વાવથરા જિલ્લામાં હવે કામચોર કર્મચારીઓની ખેર નથી। જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીઓ અને મેડિકલ ઓફિસરોની અનિયમિતતા સામે હથિયાર ઉગામ્યા છે। હવે માત્ર હાજરી પત્રકમાં સહી કરવાથી નહીં ચાલે। તલાટીઓએ દિવસમાં 2 વાર પંચાયત જવું પડશે અને મોબાઈલ દ્વારા ઓનલાઈન હાજરી પુરાવવી પડશે। તલાટીઓ માટે નવા નિયમો। દરેક તલાટીએ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે મોબાઈલ એપ કે ડિજિટલ માધ્યમથી ઓનલાઈન હાજરી પૂરવી ફરજિયાત રહેશે। પંચાયત કચેરીએ દિવસમાં 2 વાર હાજર રહેવું પડશે। જો માત્ર એક જ વાર હાજરી જણાશે તો તેને અડધો દિવસ ગણવામાં આવશે। પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જેટલી હાજરી એટલો જ પગારના સિદ્ધાંત મુજબ જ વેતન ચૂકવવામાં આવશે। માત્ર પંચાયત જ નહીં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સમુદાય આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરો પર ફરજ બજાવતા મેડિકલ ઓફિસરો અને અધિક્ષકો માટે પણ ડીડીઓએ કડક આદેશો આપ્યા છે। ગેરહાજર રહેતા મેડિકલ ઓફિસરોને ચેતવણી આપતો પરિપત્ર જાહેર કરાયો છે। આરોગ્ય કેન્દ્રો પર કર્મચારીઓની હાજરી ડિજિટલ રીતે સુનિશ્ચિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે। જો હાજરીમાં લોચો હશે તો પગાર પણ કપાઈ શકે છે। જેટલી હાજરી એટલો જ પગાર। ડીડીઓના આ એક જ પરિપત્રએ સમગ્ર વાવથરા જિલ્લાના વહીવટીતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે। આરોગ્ય કેન્દ્રો પર ગેરહાજર રહેતા ડોક્ટરોને પણ ચેતવણી આપી દેવાઈ છે। હવે જોવાનું એ રહેશે કે આ કડક આદેશ બાદ ગ્રામીણ જનતાના કામો કેટલા ઝડપી બને છે।